હલો મિત્રો, આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ વેજ પનીર ડિલાઇટ મોમોઝ. જે વણવાની ને લોટ બાંધવાની એ બધી મગજમારીમાંથી એકદમ છુટકારો મળી જાય ને એવા મોમોઝ. તમે એના ટેસ્ટ પણ, એનું સ્ટફિંગનો ટેસ્ટ પણ બહુ જ સરસ આવશે અને વણવાથી જાડું લેયર થાય મેંદાનું. આ એકદમ જ પતલું થશે ને એકદમ બેલેન્સ થશે. તમને અંદર સ્ટફિંગનો પણ ટેસ્ટ આવશે અને મેંદાનું પણ એકદમ પતલું લેયર હશે તો તમને અંદર સ્ટફિંગનો પણ ટેસ્ટ બહુ જ ફાઇન આવશે. એકવારથી જરૂર ટ્રાય કરજો. આ મેં વેજીટેબલ્સ લીધા છે. તમે તમારા મનગમતા કોઈ પણ વેજીટેબલ્સ લઈ શકો. સોયા લઈ શકાય, એની જગ્યાએ ચીઝ પનીર લઈ શકાય, એની અંદર મશરૂમ લઈ શકાય, પણ બાઇન્ડિંગ રહે એવું રાખવાનું. ચીઝ પનીર મેં આજે પનીર લીધું છે. પનીર અને ચીઝથી સરસ બાઇન્ડિંગ રહે, પણ મેં ખાલી આજે પનીર જ એડ કર્યું છે. કાળા મરીનો પાવડર છે કરી શકો અને પિઝા સિઝનિંગ એડ કર્યું છે. મને પિઝા સિઝનિંગ મસાલા મેં બધા જે બેઝિક મસાલા છે મેં એડ કર્યા છે. જે રેસિપીઝમાં જેમાં એડ થતું હોય ને હું એમાં એડ કરું જ છું. ઉપરથી મેં થોડો કોર્નફ્લોર એડ કર્યું છે. કોર્નફ્લોરથી જે પાણી છૂટ્યું હોય ને સબ્જી કરીને એ એની અંદર જે મિક્સ થઈ જાય, જે બળેલું છે એની અંદર બાઇન્ડિંગ રહે કોર્નફ્લોર નાખવાથી. એટલા માટે મેં પનીર પણ એડ કર્યું છે અને થોડોક 2 ટેબલ સ્પૂન જેટલું મેં એની અંદર કોર્નફ્લોર પણ એડ કર્યો છે. અને સરસ રીતે ફાસ્ટ ગેસે મિક્સઅપ કરી લઈશું. એની અંદર સોયા સોસ એડ કર્યો છે, વિનેગર એડ કર્યું છે. તમારે આ બધું ફાસ્ટ ગેસે જ ફટાફટ ફ્રાય કરવાનું છે. એનાથી બાઇન્ડિંગ થાય એના ગોળા વાળી લઈશું. ગોળા વાળીને આપણે એને 10 મિનિટ ફ્રીઝમાં મૂકીશું. કારણ કે ફ્રીઝમાં મૂકશું ને એટલે આપણે જે નાના નાના બોલ્સ બનાવ્યા છે એ કડક થઈ જશે. આની અંદર સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ છે બટર. મેં હોમમેડ બટર લીધું છે. તમે કોઈ પણ બટર યુઝ કરી શકો છો. બટરથી નેક્સ્ટ લેવલ ટેસ્ટ ચાલ્યો જશે. તમે બટર જરૂરથી એડ કરજો. હવે મેં એક પેનમાં થોડું કોથમીર અને મીઠું એડ કર્યું છે. એને પાણીને ઉકળવા દેવાનું. ઉકળ્યા પછી જ બોલ્સ એડ કરીશું. આ મેં 10 મિનિટ ફ્રીઝમાં મૂકેલા બોલ્સ છે, મેંદો છે અને મેંદાની સ્લરી બનાવી છે. એની જગ્યાએ તમે પ્લેન પાણી પણ લઈ શકો. પ્લેન પાણી લો તો વધારે સારું. મારાથી આમાં ભૂલમાં મેં મેંદાની સ્લરી થઈ ગઈ. પાણી લેશો ને તો એનું સરસ બાઇન્ડિંગ રહેશે. હવે એકવાર સ્લરીમાં એડ કર્યું છે તો એકવાર મેંદામાં. સૌથી પહેલાં ડ્રાય લેવાનું, એટલે કે ડ્રાય ફર્સ્ટ ટાઈમ ડ્રાયમાં એડ કરવાનું ને પછી સ્લરીમાં. એવી રીતે 3 ટાઈમ્સ ગરમ પાણીમાં એડ કર્યા પછી એકદમ સરસ થઈ જશે. ગરમ પાણીમાં થોડુંક પણ ખાસ ધ્યાન રાખજો, પાણી પણ ગરમ ઉકળતું જેવું કંઈ એમાં જ, નહીં તો ઠંડા પાણીમાં એડ કરશો તો આ જે પાણીવાળા મોમોઝ થાય ને એ પાણીવાળા મોમોઝ નહીં થાય.